જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજની કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક વ્યક્તિએ સમજવા લાયક અને પ્રેરણાદાયક કહાની છે, માટે અંત સુધી જરૂરથી સાંભળજો. તો મિત્રો, આજની કહાની શરૂ કરીએ. આજે સવારમાં જ ગોવિંદભાઈના ઘરમાં હોબાળો મચી ગયો હતો. બંને વહુની લડાઈ અને મોટેથી બૂમાબૂમના અવાજો બહાર આવતા જતા લોકોને પણ સંભળાતા હતા, પણ તેમ છતાં વહુઓ શાંત થવાનું નામ લેતી ન હતી. હવે ઘરનું આંગણું કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. મોટી વહુ ગુસ્સામાં બૂમો પાડતી નાની વહુને બોલી. બધો હલવો ચૂપચાપ ખાઈ ગઈ અને કોઈને ખબર પણ ન પડી કે હલવો ક્યાં ગયો. તો નાની વહુ પણ મોટેથી બોલી, અરે, અને જે બધું શાક તમે અને તમારા એ નકામા પતિ ચટ કરી ગયા તેનું શું? તમે શું વિચાર્યું હતું કે ચાલાકી ફક્ત તમને જ કરતા આવડે છે, અમને નહીં? તો મોટી વહુ દિવ્યા બોલી, હા, તો ઘરનું કરિયાણું પણ મારા પતિની કમાણીથી આવે છે. તારો પતિ કરે છે શું? તમારો મતલબ શું છે? મારો પતિ નકામો છે, કોઈ કામ નથી કરતો? નાની વહુ ગુસ્સે થઈ ગઈ. તો આંગણામાં એક બાજુ ખાટલા પર બેઠેલા ગોવિંદભાઈએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની પત્ની મુક્તાબેનને કહ્યું, આ બંને ફરી શરૂ થઈ ગયા. શું આ બંનેને બીજું કોઈ કામ નથી? તો મુક્તાબેને ખૂબ શાંતિથી જવાબ આપ્યો, આ તો રોજનું નાટક છે આ લોકોનું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી આ એકબીજાને સારી રીતે સંભળાવી નહીં દે ત્યાં સુધી એમને ચેન નહીં પડે. ત્યારે જે ગર્જના સંભળાઈ, હું કહું છું ચૂપ થઈ જા, નહીં તો જીભ ખેંચી લઈશ તારી. અચ્છા, હાથ તો લગાવી બતાવો. લડાઈ હવે વધુ ઉગ્ર બની ગઈ હતી. બંને વહુઓ દિવ્યા અને કિરણ એકબીજા તરફ આગળ વધી રહી હતી. હવે વાત ફક્ત જીભની નહીં પણ હાથાપાઈ તરફ જતી રહી હતી. ત્યારે બંનેના પતિ વચ્ચે આવી ગયા. રોહિત ગુસ્સામાં દોડતો આવ્યો અને દિવ્યાનો હાથ પકડીને ખેંચતો તેને અંદર લઈ ગયો. નાના દીકરા વિશાલે પણ પોતાની પત્નીને ધમકાવતા કહ્યું, ચૂપ રે અને અંદર ચાલ, રોજ રોજનું નાટક છે તમારું. બંને વહુઓ અંદર તો ગઈ પણ એમના ગુસ્સાની આગ ઓછી ન થઈ. અંદર જતા જ વિશાલે પોતાની પત્નીને કહ્યું, તને વારંવાર સમજાવું છું, આવી રીતે ઝઘડો ન કર. દર વખતે તમાશો કેમ કરે છે? હા, જ્યારે હું બોલું ત્યારે તમાશો, અને જ્યારે તમારી ભાભી મને નીચી બતાવે ત્યારે કંઈ નહીં. તમે તો આખો દિવસ ભાઈ ભાભીનું નામ જપતા થાકતા નથી. અને એ શું કહેતી હતી ખબર છે તમને? નકામો, કામચોર, આળસુ અને ન જાણે શું શું બોલતી હતી. મેં નક્કી કરી લીધું છે કે હવે હું ભાભી સાથે એક રસોડામાં ક્યારેય કામ નહીં કરું. ભાભીના મોઢેથી પોતાના વિશે આવી વાતો સાંભળીને વિશાલની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. શું ભાભીએ એવું કહ્યું? હા, અને જો વિશ્વાસ નથી થતો તો જઈને જાતે પૂછી લે. હવે બંને ભાઈઓનું લોહી ઉકળી રહ્યું હતું. બંને ગુસ્સામાં આંગણામાં આવી ગયા. પાછળ બંને વહુઓ પણ આવી ગઈ. હવે લડાઈ ફક્ત દેરાણી જેઠાણીની ન હતી પણ બંને ભાઈઓ વચ્ચે પણ ટકરાવ શરૂ થઈ ગયો હતો. રોહિતે ગર્જના કરતા કહ્યું, નાના, તારી પત્નીને સમજાવ. તેણે દિવ્યાને જે કહ્યું છે તેના માટે માફી માંગે. તો વિશાલે જવાબ આપ્યો, શા માટે ભાઈ? લડાઈ ભાભીએ શરૂ કરી હતી તો મારી પત્ની શા માટે માફી માંગે? પૂછો તો એમણે શું શું નથી બોલ્યું. અચ્છા, તો આટલું ઝેર ભરી દીધું છે તારી પત્નીએ અમારી વિરુદ્ધ? રોહિતે કહ્યું. તો દિવ્યા બોલી, તો ઠીક છે, આજે તો નિર્ણય થઈ જાય. કિરણ પણ ગુસ્સામાં બોલી, હા, થઈ જવા દો નિર્ણય. ક્યાં સુધી રોજ રોજની આ માથાકૂટ ચાલશે? ત્યારે મુક્તાબેન આગળ વધ્યા. તેમના અવાજમાં ગુસ્સા કરતા વધુ લાચારી ઝલકતી હતી. તમે લોકો શું કરો છો? આવી વાતો કરતા થોડી પણ શરમ નથી આવતી? તમારા બાપુજી બીમાર રહે છે, ઓછામાં ઓછું તેની તબિયતનું તો ધ્યાન રાખ્યું હોત. લોકો શું કહેશે? એક જ ઘરમાં રહો છો પણ ઝઘડો આખો દિવસ કરો છો. પોતાની માતાની વાત સાંભળીને રોહિતે ગુસ્સામાં હાથ ઊંચો કરતા કહ્યું, તમે વચ્ચે ન બોલો માં, આજે નિર્ણય થઈને જ રહેશે. નાનો દીકરો વિશાલ પણ હવે સંપૂર્ણ રીતે ભડકી ગયો હતો. તેણે કહ્યું, તો મોડું શેનું ભાઈ? બાપુજી પણ અહીં જ છે અને માં પણ. રોજ રોજની આ ખટપટથી તો સારું છે કે ભાગલા પડી જાય.
ગોવિંદભાઈ જેવો અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા ઊંડો શ્વાસ લેતા બોલ્યા, થોડું તો વિચારીને બોલો. એક જ ઘરમાં રહીને ભાગલાની વાત કરો છો. નાની મોટી વાતો તો ઘરમાં થતી જ રહે છે. 4 વાસણ હશે તો ખખડશે, પણ એનો મતલબ એવો તો નથી કે અલગ થઈ જવું. તો મોટા દીકરા રોહિતે ટૂંકો જવાબ આપ્યો, બાપુજી, હવે અમે એ જ ઈચ્છીએ છીએ કે દરેક વસ્તુના ભાગલા થઈ જાય. બીજે દિવસે સવારે બંને ભાઈઓએ ગામના સરપંચને પોતાના ઘરે બોલાવી લીધા. સરપંચજી જેવા આંગણામાં પહોંચ્યા, તેમણે જોયું કે આખું કુટુંબ પહેલેથી જ ત્યાં હાજર હતું. મુક્તાબેન અને ગોવિંદભાઈ એક ખૂણામાં ચૂપચાપ બેઠા હતા, જ્યારે બંને વહુઓ ગર્વથી માથું ઊંચું કરીને ઊભી હતી. રોહિતે સરપંચજીને કહ્યું, સરપંચજી, અમે તમને એક જરૂરી વાત કરવા માટે અહીં બોલાવ્યા છે. હવે આ ઘરમાં એક સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું છે, એટલે અમે ઈચ્છીએ છીએ કે ઘરના ભાગલા કરી દેવામાં આવે. તો સરપંચજીએ ગોવિંદભાઈ તરફ જોયું, જેઓ હજી ચૂપ હતા. તેમણે ઊંડો શ્વાસ ભરતા કહ્યું, ગોવિંદભાઈ, દીકરાઓના લગ્ન પછી તેમનું પોતાનું કુટુંબ થઈ જાય છે. આવામાં ભાગલાની નોબત આવી જ પડે છે. જો આવી સ્થિતિ છે તો મોડું કરવાનો કોઈ ફાયદો નથી. ગોવિંદભાઈએ પોતાની પત્ની મુક્તાબેન પર એક નજર નાખી, જેમની આંખો ભીની થવા માંડી હતી. તેમણે ગંભીર અવાજે કહ્યું, ઠીક છે, જો આજ મારા દીકરાઓની ખુશી છે તો કરી દો ઘરના 2 ભાગ. બીજે દિવસે ગામની પંચાયત બેઠી અને આખું ગામ એ જોવા માટે ભેગું થઈ ગયું કે ગોવિંદભાઈનું કુટુંબ, જે ક્યારેક એકતાનું ઉદાહરણ હતું, આજે 2 ભાગમાં વહેંચાઈ રહ્યું છે. સૌથી પહેલા ઘરનું બધું સામાન 2 ભાગમાં વહેંચી દેવાયું. રસોડાના વાસણોથી લઈને અનાજ સુધી દરેક વસ્તુનો હિસાબ થયો. અને પછી વહુઓએ પોતપોતાના લગ્નમાં આવેલું ફર્નિચર પોતાના ભાગમાં લઈ લીધું. એટલે સુધી કે ઘરના મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિઓ પણ બંને વહુએ આપસમાં વહેંચી લીધી. પછી કઈ જમીન જાયદાદ કોના ભાગે આવશે એ પણ નક્કી કરી દેવાયું. ઘરના આંગણાની વચ્ચે એક રેખા દોરી દેવાઈ, જેણે હવે બંને ભાઈઓની સીમાઓ નક્કી કરી લીધી. દુકાન અને ખેતરોના પણ ભાગલા કરી દેવાયા. હવે બધું વધી ગયું હતું ત્યારે સરપંચજીએ ગંભીર અવાજે કહ્યું, બધા ભાગલા તો કરી લીધા તમે લોકોએ, પણ એક સવાલ છે, તમારા મા બાપુજીનું શું? તેમને કોણ રાખશે? નાનો દીકરો વિશાલ કે મોટો દીકરો રોહિત? અરે, એ જ લોકોના કારણે તો આ ઘર, આ સામાન, આ જમીન જાયદાદ છે. એ ક્યાં રહેશે? તમે તેમના વિશે કંઈ વિચાર્યું છે? આ સાંભળતા જ આખા આંગણામાં સન્નાટો છવાઈ ગયો. રોહિત અને વિશાલ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. દિવ્યા અને કિરણ, જેઓ અત્યાર સુધી જીતની ખુશી અનુભવતી હતી, હવે એકબીજાને ટગર ટગર જોવા લાગી. ત્યારે દિવ્યાએ પોતાના પતિ રોહિતને ઈશારો કર્યો તો રોહિતે ખચકાતા કહ્યું, અરે જુઓ, હું તો મોટો છું, પણ બરાબરીનો ભાગ થયો છે, તો મા બાપુજીની જવાબદારી પણ બરાબર હોવી જોઈએ. ત્યારે સરપંચજીની સાથે ઉભેલા એક વૃદ્ધે કહ્યું, પણ રોહિત, તું મોટો દીકરો છે, તારી પહેલી ફરજ બને છે કે તું મા બાપને તારી પાસે રાખ. દિવ્યા, જે અત્યાર સુધી ચૂપ હતી, તીખા અવાજે બોલી, ઠીક છે, તો એક કામ કરો, મા બાપુજીનો પણ એક હિસ્સો રાખી દો, પછી અમે તેમને અમારી પાસે રાખી લઈશું. તો નાની વહુ કિરણે પણ તરત જ જવાબ આપ્યો, આવું કેવી રીતે? આ યોગ્ય નથી. એક કામ કરીએ, માજીને અમે અમારી સાથે રાખી લઈએ અને બાપુજી ભાઈ ભાભી પાસે રહે. આ સાંભળીને પંચાયતમાં ઉભેલા કેટલાક લોકો ગણગણવા લાગ્યા, પણ રોહિત અને વિશાલે પણ આ નિર્ણય પર મોહર મારી દીધી. એમના માતા પિતાને પૂછ્યા વિના જ તેમના ભાગ્યનો ફેસલો કરી દીધો. ગોવિંદભાઈ અને મુક્તાબેન એક ખૂણામાં ઊભા બધું સાંભળી રહ્યા હતા. આજે તેમના પોતાના દીકરાઓએ તેમને એવી રીતે વહેંચી દીધા હતા, જાણે તેઓ કોઈ સામાન હોય. ગોવિંદભાઈની આંખો ભરાઈ આવી, પણ તેમણે કંઈ ન કહ્યું. ત્યારે સરપંચજીએ ભારે મનથી માથું હલાવ્યું, ઠીક છે, જો તમે બધા એ જ ઈચ્છો છો તો એ જ સાચું. પંચાયત પૂરી થઈ. ગામના લોકો ધીમે ધીમે ત્યાંથી જવા લાગ્યા. એ આંગણું જે ક્યારેય ખુશીઓથી ભરેલું હતું, આજે એ આંગણામાં એક અજીબ ખાલુપણું આવી ગયું હતું. બસ આંગણાની વચ્ચે 2 વૃદ્ધ પડછાયા બેઠા હતા.
ગોવિંદભાઈએ એક લાંબો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું. આજે પહેલીવાર તેમને પોતાનું ઘર જ અજાણ્યું લાગી રહ્યું હતું. ત્યારે નાની વહુનો એક કડક અવાજ આવ્યો, માજી, ચાલો અંદર, હવે તમે અમારી બાજુ છો. તો મોટી વહુ પણ આવી. તે પણ તિરસ્કાર ભર્યા અવાજે બોલી, અને બાપુજી, તમે શું જુઓ છો? તમે અમારી સાથે ચાલો. તો ગોવિંદભાઈએ ધીમેથી કહ્યું, ના વહુ, અમે બંને અલગ અલગ નહીં રહીએ. તો મોટી વહુ દિવ્યાએ તરત પોતાના પતિ તરફ જોઈને તાણ મારતા બોલી, જુઓ છો તમે, બુઢાપો આવી ગયો છે, પણ સાથે રહેવાનો શોખ હજી ગયો નથી એમનો. ગોવિંદભાઈએ આંખો બંધ કરી લીધી. પછી ધીમા અને દ્રઢ અવાજે બોલ્યા, વહુ, બુઢાપામાં જ પતિ પત્નીને એકબીજાની સૌથી વધુ જરૂર હોય છે. જ્યારે હાથ કાપવા લાગે છે, પગ જવાબ આપવા લાગે છે, ત્યારે એકબીજાનો સહારો જ જીવનનો આખરી સહારો બને છે. મારી તબિયત હવે ઠીક રહેતી નથી, એવામાં મુક્તાનો જ સહારો છે મને. તો રોહિત, જે અત્યાર સુધી ચૂપ હતો, તે ચીડાઈને બોલ્યો, હવે આટલી મોંઘવારીમાં 2 માણસોને એકસાથે રાખીને અમે અમારા ખભા પર વધુ બોજ નથી રાખી શકતા. અમે તમારી સંભાળ રાખીશું, એમ પણ ઘર તો એક જ છે. દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને મુક્તાબેનની આંખોમાંથી એક દર્દભર્યા આંસુ નીકળી ગયા કે મા બાપ હવે બોજ બની ગયા છે. પછી તેમણે પોતાની સાડીના પાલવથી આંખો લૂછી અને બોલ્યા, ઠીક છે, જેવું નસીબને મંજૂર હોય, પણ હમણાં તો મારી અને તારા બાપુજીની ખાટલી આંગણામાં જ લગાવી દો. માજી, હું તો તમારી ખાટલી લગાવી દઉં છું, પછી બાપુજીની ખાટલી ભાભી જ લગાવશે. બેશરમીથી કહેતા નાની વહુ કિરણે ખાટલી આંગણામાં મૂકી દીધી. તો મોઢું બનાવતા મોટી વહુ દિવ્યાએ પણ એક ખાટલી કાઢીને આંગણામાં મૂકી દીધી. બીજે દિવસે કિરણે સવારમાં જ મુક્તાબેનને શાકભાજી કાપવા આપી દીધા. ગઈકાલની ઘટનાઓ ગોવિંદભાઈના દિલમાં હલચલ મચાવી રહી હતી, પણ બંને ચૂપ રહ્યા હતા. ત્યારે તેમના બંને પુત્રો કિશન અને ગોપાલ આંગણામાં રમવા લાગ્યા. માસૂમ બાળકો શું જાણે કે આ ભાગલું વળી શું હોય છે? તેમને તો પોતાના રમવાથી મતલબ હતો. એ પહેલાની જેમ આંગણામાં જ રમી રહ્યા હતા. ક્યારેક બોલને ઉચાળતા રમવા લાગ્યા, તો ક્યારેક એકબીજાની ગરદનમાં હાથ નાખીને આંગણામાં ફરવા લાગ્યા. પણ ત્યારે અચાનક મોટી વહુ દિવ્યા ગુસ્સાથી તમતમતી બહાર નીકળી આવી અને પોતાના દીકરા કિશનને બોલી, કિશન, તને ના પાડી હતી ને કે એની સાથે ના રમતો? આ સાંભળી બાળકો ડરી ગયા. કિશન માસુમિયતથી પોતાની મા તરફ જોતો બોલ્યો, પણ મા, ગોપાલ મારો ભાઈ છે, ભાઈ નહીં, હવે એ ફક્ત પાડોશી છે. દિવ્યાએ બૂમ પાડતા કહ્યું અને ઝટકાથી પોતાના દીકરા કિશનને ખેંચીને અલગ કરી દીધો. ગોપાલ, જે અત્યાર સુધી સમજી નહોતો શક્યો કે શું થઈ રહ્યું છે, એ રડવા લાગ્યો અને માં કહેવા લાગ્યો. જે માની અવાજ સાંભળતા જ નાની વહુ કિરણ દોડતી બહાર આવી ગઈ અને ગુસ્સાથી બોલી, મારા દીકરાને હાથ કેવી રીતે લગાવ્યો ભાભી? તો દિવ્યાએ વ્યંગ કરતા કહ્યું, અચ્છા, તારો દીકરો છે તો તારી પાસે રાખ. એટલું કહીને તેણે ઝટકાથી પોતાના દીકરા કિશનનો હાથ પકડ્યો અને ખેંચતા તેને અંદર લઈ ગઈ. કિરણ પણ ગુસ્સામાં ગોપાલને ખેંચતી પોતાના ઓરડામાં લઈ ગઈ. ગોવિંદભાઈ અને મુક્તાબેન સામે બેઠા આ દૃશ્ય જોઈ રહ્યા હતા. ભરાયેલા અવાજે મુક્તાબેને કહ્યું, હે ભગવાન, ન જાણે કોની નજર લાગી ગઈ આ કુટુંબને. અમારું હસતું ખીલતું ઘર કુરુક્ષેત્રના મેદાન જેવું થઈ ગયું છે. થોડી વારમાં કિરણના હાથમાં ચા અને નાસ્તો લઈને આવી. લો માજી, તમારી ચા અને નાસ્તો, કહેતા તેણે થાળી મુક્તાબેનની સામે મૂકી. મુક્તાબેને ધીમેથી કહ્યું, વહુ, તારા બાપુજી માટે પણ લઈ આવ. તો કિરણના ચહેરા પર એક કુટિલ સ્મિત ઉભર્યું. તેણે પોતાનો હાથ કમર પર મૂક્યો અને જોરથી બોલી, ભૂલી ગયા શું માજી? ગઈકાલે જ તો બધી વાત થઈ હતી. બાપુજીની જવાબદારી મોટી ભાભીની છે, મારી નહીં. તો ગોવિંદભાઈ અને મુક્તાબેન એકબીજા તરફ જોવા લાગ્યા. મુક્તાબેનની આંખો ભીની થઈ આવી. તેમણે થાળીને હળવેથી દૂર સરકાવતા કહ્યું, તો ઠીક છે વહુ, મારો નાસ્તો પણ અંદર લઈ જા. હું તો ત્યારે જ ખાઈશ જ્યારે તારા બાપુજી ખાશે. તો કિરણે આંખો ઊંચી કરતા કહ્યું, નાસ્તો અહીં જ રાખ્યો છે, જ્યારે મન થાય ત્યારે ખાઈ લેજો. વારંવાર ગરમ કરીને આપવાનો મારી પાસે સમય નથી.
કહીને તે પગ પછાડતી પોતાના ઓરડામાં ચાલી ગઈ. ગોવિંદભાઈ અને મુક્તાબેન દુઃખી હૃદય સાથે એકબીજાને જોવા લાગ્યા અને મુક્તાબેન બોલ્યા, કોઈ વાંધો નહીં જી, આપણે એક સાથે ખાઈ લઈએ. એમ કહેતા તેમણે થાળી પોતાના પતિ પાસે લાવી, પણ જેવો તેમણે એક ભટકું ખાધું ત્યાં જ મોટી વહુ દિવ્યા હાથમાં થાળી લઈને બહાર આવી અને તેમને જોતા જ બોલી, આ શું, તમે કિરણના હાથનું બનાવેલું ખાવ છો? હું શું તમને ખાવાનું બનાવીને નથી આપતી? અરે ના વહુ, કિરણ વહુએ તમારી સાસુને પહેલા ખાવાનું આપી દીધું હતું અને એ તો મને ખવડાવ્યા વિના ખાતી નથી, એટલે એક સાથે ભોજન ખાઈ રહ્યા હતા. અચ્છા, ઠીક છે, તો કિરણે આપ્યું તે જ ખાવ. એમ બોલીને વહુ જેવી થાળી પાછી લઈ જવા લાગી ત્યારે ગોવિંદભાઈએ કહ્યું, કોઈ વાંધો નહીં વહુ, મને ભૂખ પણ નથી, પણ એ તો કે રોહિત ક્યાં છે? દિવ્યાએ કંઈ કહેવા માટે મોઢું ખોલ્યું જ હતું કે રોહિત જાતે જ બહાર આવી ગયો. એ ઉતાવળમાં દુકાને જવા નીકળી રહ્યો હતો. ગોવિંદભાઈએ તેને પોતાની પાસે બોલાવ્યો અને તેના હાથમાં ચશ્મા આપતા બોલ્યા, બેટા, જતા જતા તારી માના આ ચશ્મા લઈ જજે. 2 દિવસથી તૂટેલા ચશ્મા પહેરે છે, દુકાન પાસે ચશ્મા વાળો છે, ઠીક કરાવી દેજે. તો રોહિતે મન ન હતું તે છતાં પણ ચશ્મા લેવા હાથ આગળ કર્યો જ હતો કે દિવ્યાએ હળવી ખાંસી સાથે તેને ઈશારો કર્યો તો રોહિત ત્યાં જ અટકી ગયો. તેણે નજર ચોરી અને ખચકાતા બોલ્યો, બાપુજી, આ ચશ્મા નાનાને આપી દો, એ ઠીક કરાવી દેશે, મારી પાસે હમણાં ટાઈમ નથી. એટલું કહીને એ ઝડપથી દરવાજા તરફ આગળ વધી ગયો. મુક્તાબેને પોતાના પતિ તરફ જોયું. તેમની આંખો ભરાઈ આવી હતી, પણ ગોવિંદભાઈ ફક્ત હસી દીધા. મુક્તાબેને પોતાના તૂટેલા ચશ્મા ઉઠાવ્યા અને પાછા આંખો પર પહેરી લીધા. તો ગોવિંદભાઈ આંગણામાં પડેલી ખાટલી પર બેસીને ઊંડા વિચારોમાં ડૂબી ગયા. તેમના ચહેરા પર દર્દ અને લાચારી સ્પષ્ટ ઝલકતી હતી. તેમને ભારે અવાજે કહ્યું, ન જાણે મુક્તા, આપણે એવું કયું પાપ કર્યું હતું જે આપણને આ દિવસો જોવા પડે છે? મુક્તાબેન જે બાજુમાં બેઠા હતા ધીમેથી તેમના ખભે હાથ મૂકતા બોલ્યા, ચિંતા ન કરો જી, ભગવાન પર વિશ્વાસ રાખો, બધું ઠીક થઈ જશે. થોડા દિવસો એમ જ નીકળી ગયા. હવે ગોવિંદભાઈ સંપૂર્ણ રીતે સમજી ગયા હતા કે દીકરાઓના દિલમાં તેમના માટે હવે કોઈ જગ્યા બચી નથી. દરરોજ કંઈક ને કંઈક એવું થતું જેનાથી તેમનું મન તૂટતું ગયું. કારણ એ હતું કે જો પિતાજીની તબિયત ખરાબ થાય કે દવા ખૂટી જાય તો નાના દીકરા વહુ દવા પણ લઈ આવીને ન આપે, અને જો માને કોઈ તકલીફ હોય તો મોટા દીકરા વહુ પણ મોઢું ફેરવી લે. પણ આજે ગોવિંદભાઈએ વિચારી લીધું હતું કે હવે બસ. તેમણે સવારે જ બંને દીકરા વહુઓને આંગણામાં બોલાવ્યા. બેટા રોહિત અને વિશાલ, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તો રોહિત અને વિશાલ એકબીજા તરફ જોવા લાગ્યા. દિવ્યા અને કિરણ પણ આવીને ઊભા રહ્યા. ગોવિંદભાઈએ સીધા શબ્દોમાં કહ્યું, હવે બહુ થયું, હું અને મુક્તા અલગ અલગ નહીં રહી શકીએ. અમે નક્કી કરી લીધું છે, અમે હંમેશા સાથે રહીશું. પણ બાપુજી, ઘર તો એક જ છે ને, બસ ખાવાનું જ તો અલગ અલગ બને છે, નાના દીકરાએ રૂઆબથી કહ્યું. તો ગોવિંદભાઈએ કડક સ્વરમાં કહ્યું, ઘર એક જ હતું બેટા, પણ તમે લોકોએ તેને 2 ભાગમાં વહેંચી દીધું. એમ કહેતા કહેતા ગોવિંદભાઈનું ગળું ભરાઈ આવ્યું. તો રોહિતે વાત સંભાળવાની કોશિશ કરતા કહ્યું, બાપુજી, આવું કેમ કરો છો? તમને ક્યાંય કોઈ તકલીફ થઈ રહી છે શું? ગોવિંદભાઈ હળવેકથી હસ્યા, પણ એ હાસ્યમાં એક દર્દ હતું, તકલીફ હતી. અરે એ પૂછો કે સુખ શું આપ્યું તમે અમને? હવે તો બસ એક જ વસ્તુ જોઈએ, હું અને મુક્તા એક સાથે રહીશું. હવે અમારાથી આ અલગ રહેવું વધુ સહન નથી થતું. તો રોહિત અને વિશાલ એકબીજા તરફ જોવા લાગ્યા. આ બાજુ નાની વહુ કિરણ પણ પરેશાન થઈ ગઈ. એ તો ફક્ત પોતાની સાસુને પોતાની પાસે રાખવા માંગતી હતી. દિવસભર કામ જે કરાવતી હતી તેમની પાસેથી. અહીંયા મોટી વહુ દિવ્યા આટલા દિવસથી એ જોઈને બળતી હતી કે તેની દેરાણી સાસુને સાથે રાખીને મોજમાં છે અને તેને બીમાર બાપુજીને બેસાડીને રોટલા ખવડાવવા પડે છે. થોડી વારની ચૂપકી પછી દિવ્યા કંઈક વિચારતા બોલી, મારી પાસે એક ઉપાય છે. તો ગોવિંદભાઈએ તેની તરફ જોયું. તમે અને માં બંને એક સાથે રહી શકો છો, પણ વારાફરતી. આ સાંભળીને ગોવિંદભાઈ ચોંકી ગયા. મતલબ? તો દિવ્યા સમજાવવા લાગી,
મતલબ એ કે 1 મહિનો તમે દેવરજી પાસે રહો અને 1 મહિનો અમારી પાસે. આ રીતે તમે બંને સાથે રહેશો અને કોઈના પર વધુ બોજ પણ નહીં પડે. તો ગોવિંદભાઈ સ્તબ્ધ રહી ગયા. તેમણે આશ્ચર્યથી પોતાના દીકરાઓ તરફ જોયું. તો હવે અમે લોકો કોઈ સામાન થઈ ગયા, જેને 1 મહિના સુધી એક ઘરમાં રાખો અને પછી બીજા ઘરે મોકલી દો. મુક્તાબેનની પણ આંખો છલકાઈ આવી. ઘરના દીકરા વહુઓ નિર્ણય કરી ચૂક્યા હતા. આ મહિને તેમને મોટા દીકરા રોહિત અને દિવ્યા વહુ સાથે રહેવાનું હતું. પણ અત્યાર સુધી તેમની મુશ્કેલીઓ ઓછી નહોતી થઈ, કારણ કે દિવ્યા તો ફક્ત ખાવાનું બનાવવાનું કામ કરતી, બાકીનું બધું કામ મુક્તાબેન પાસેથી કરાવતી. દિવસભર કામ કરીને એ થાકીને તૂટી જતા હતા. ગોવિંદભાઈને આ જોઈને બિલકુલ સારું નહોતું લાગતું, પણ મુક્તાબેન તેમને કંઈ પણ કહેતા રોકતા. દિવસો એમ જ નીકળવા લાગ્યા. આજે રોહિત અને દિવ્યા પોતાના બાળકોને લઈને બહાર ખાવા ગયા હતા, પણ કોઈને યાદ નહોતું રહ્યું કે ઘરમાં વૃદ્ધ મા બાપ માટે પણ કંઈક બનાવીને જઈએ. ગોવિંદભાઈ અને મુક્તાબેન આંગણામાં બેસીને પોતાના દીકરા વહુની રાહ જોતા હતા, પણ એ લોકો હજી સુધી આવ્યા નહોતા. ક્યારેક તો મુક્તાબેન જાતે ઉઠીને રસોડામાં કંઈક બનાવી લેતા, પણ આજે તેમની તબિયત ઠીક નહોતી. આખરે હિંમત કરીને મુક્તાબેન નાની વહુ કિરણના ઓરડા તરફ ગયા અને વહુ એમ કહ્યું તો કિરણ ફોનમાં વ્યસ્ત હતી. તેણે અનમની રીતે માથું ઊંચું કર્યું. શું થયું માજી? વહુ, તારા બાપુજી ભૂખ્યા છે. જો ખાવાનું પડ્યું હોય તો તેમને આપી દે. તેમને દવા પણ લેવાની છે. મારી તબિયત ઠીક નથી. અને મોટી વહુ ન જાણે ક્યારે આવશે. તો નાની વહુએ કોઈ ભાવ દેખાડ્યા વિના જવાબ આપી દીધો, માજી, ખાવાનું તો ખૂટી ગયું છે. આ સમયે કંઈ બચ્યું નથી. મુક્તાબેનને આશા હતી કે કિરણ ઉઠીને 2 રોટલી બનાવી દેશે, પણ એ ફરીથી પોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગઈ. મુક્તાબેન ચૂપચાપ જઈને બેસી ગયા. પછી જાતે ઉઠીને થોડું દૂધ ગરમ કર્યું અને ગોવિંદભાઈને તેની સાથે દવા આપી દીધી અને ખુદ ભૂખ્યા સૂઈ ગયા. રાત્રે જ્યાં સુધી મોટો દીકરો અને વહુ ઘેરે પાછા ફર્યા ત્યાં સુધી એ બંને સૂઈ ગયા હતા. ખૂબ મુશ્કેલીથી 1 મહિનો નીકળ્યો. પછી નાના દીકરા વહુ પાસે આવ્યા. અહીં પણ બંનેની એ જ હાલત હતી. એક રાત્રે મુક્તાબેનની તબિયત અચાનક વધુ બગડી ગઈ. તેમને પેટમાં દુખાવો અને ઉલટી થઈ રહી હતી. આ જોઈને ગોવિંદભાઈ ગભરાઈ ગયા. તેમણે ખૂબ મુશ્કેલીથી ઉઠીને પોતાના દીકરાને અવાજ લગાવ્યો, રોહિત બેટા, જરા બહાર આવતો. રોહિત પોતાની પત્ની દિવ્યા સાથે બહાર આવ્યો. કિરણ પણ ઓરડામાંથી બહાર નીકળી આવી. તો ગોવિંદભાઈએ કાંપતા અવાજે બોલ્યા, બેટા, તારી માની તબિયત કંઈ ઠીક નથી લાગતી. ઝડપથી ડોક્ટરને બોલાવ. તો રોહિતે થોડી વાર માને જોયા. પછી બેપરવાહીથી બોલ્યો, બાપુજી, નાનાને કહો ને, આ મહિને તમારા બંનેની જવાબદારી તેની છે. અરે, એ તો શહેરની બહાર ગયા છે. હવે હું થોડી તેમને ડોક્ટરની પાસે લઈ જાઉં, નાની વહુ કિરણે કહ્યું. તો દિવ્યા ચીડાઈને બોલી, અચ્છા, તો અમે શા માટે ઉઠાવીએ તેમના ઈલાજનો ખર્ચો? અને એમ પણ બાપુજી, આ ઉંમરે બીમારીઓ તો લાગેલી રહે જ છે. ખાઈ લીધું હશે કંઈ ઉલટું સીધું, આરામ કરશે તો ઠીક થઈ જશે. તો ગોવિંદભાઈ લાચાર નજરે પોતાના દીકરા તરફ જોયું. આ તારી માં છે જે તકલીફમાં છે. તો રોહિત પણ પોતાની પત્નીના સુરમાં સુર મેળવતા બોલ્યો, અરે બાપુજી, માને એસિડિટીની તકલીફ છે. કદાચ એના કારણે આવું થઈ રહ્યું છે. એસિડિટીની દવા આપી દો, ઠીક થઈ જશે. તો ગોવિંદભાઈએ ધીમેથી કહ્યું, પણ બેટા, એકવાર ડોક્ટરને બતાવી દઈએ. તેઓ એટલું જ બોલ્યા કે રોહિતે તેમની વાતને વચ્ચે કાપતા બગાસું ખાતા કહ્યું, બાપુજી, કાલે નાનાને કહી દેજો, એ ડોક્ટર પાસે લઈ જશે. હવે આટલી રાત્રે અમને પણ નિરાતે સુવા દો અને તમે પણ નિરાતે સૂઈ જાઓ. એટલું કહી રોહિત અને દિવ્યા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. કિરણે પણ એક નજર મુક્તાબેન પર નાખી અને મોઢું ફેરવીને અંદર ચાલી ગઈ. આંગણામાં ફક્ત 2 વૃદ્ધ બેઠા રહી ગયા. મુક્તાબેન પડખા બદલતા રહ્યા અને ગોવિંદભાઈ તેમની પીઠ સહેલાવતા રહ્યા. આખી રાત બંને ન ઊંઘી શક્યા. હવે સવારનો સૂરજ નીકળવાનો હતો. હવે તેમનો નાનો દીકરો પણ ઘરે પાછો આવી ગયો હતો. તેમને થોડીક રાહત લાગી કે હવે કદાચ કોઈ તેમની વાત સાંભળશે. ગોવિંદભાઈએ ઉઠીને પોતાના નાના દીકરાને અવાજ દીધો, બેટા, તારી માને ડોક્ટરને બતાવવા જવું છે.
તેમની તબિયત ઠીક નથી. તો નાના દીકરાએ આંખો ઘસતા કહ્યું, હમણાં તો હું ખૂબ થાકી ગયો છું. બાપુજી, હમણાં સુવા દો, તમે મોટા ભાઈને કહી દો. ગોવિંદભાઈ આશા લઈને મોટા દીકરા પાસે ગયા. રોહિત બેટા, તારી માં ખૂબ બીમાર છે, ડોક્ટર પાસે લઈ ચાલ. તો રોહિતે જવાબ આપ્યો, બાપુજી, મારી પાસે ટાઈમ નથી. એમ પણ આ મહિને તમે નાના પાસે છો, તો એની જવાબદારી બને છે કે એ માને દવાખાને લઈ જાય. દીકરાઓની વાત સાંભળીને ગોવિંદભાઈ ચૂપચાપ ઊભા રહી ગયા. એ પોતે પણ બીમાર રહેતા હતા અને હવે તેમના પોતાના દીકરાઓ તેમની પત્નીની બીમારીને પણ પોતાની જવાબદારી માનવા તૈયાર નહોતા. તેમણે એક ક્ષણ બંને દીકરાઓ તરફ જોયું. કોઈએ કોઈ જવાબ ન આપ્યો. તો ગોવિંદભાઈએ ધ્રુજતા હાથે પોતાની પત્નીને સહારો આપ્યો અને પોતાની પાસે રાખેલા થોડા પૈસા ઉઠાવી પોતાની પત્નીને ઓટોમાં બેસાડીને જાતે જ હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે તપાસ કરી અને ઓપરેશનની વાત કરીને તેમને દાખલ કરી દીધા. તો ગોવિંદભાઈએ પોતાના બંને દીકરાઓને ફોન કર્યો. બંનેએ પહેલા તો ફોન ન ઉઠાવ્યો. પછી ઘણી કોશિશ બાદ નાના દીકરા સાથે વાત થઈ. બાપુજી, અમે આવીએ છીએ, એમ કહીને તેણે ફોન મૂકી દીધો. બપોરે રોહિત અને દિવ્યા આવ્યા. થોડી વાર પછી નાનો દીકરો અને વહુ પણ પહોંચી ગયા. રોહિત અંદર આવતા જ બેપરવાહીથી પૂછ્યું, શું થયું બાપુજી, માં ઠીક તો છે ને? ગોવિંદભાઈએ થાકેલા અવાજે કહ્યું, બેટા, ડોક્ટરે કહ્યું છે કે તારી માનું ઓપરેશન કરવું પડશે. 1 લાખ રૂપિયા લાગશે. આ સાંભળીને બંને દીકરાઓ એકબીજાનું મોઢું જોવા લાગ્યા. નાના દીકરાએ કહ્યું, બાપુજી, આટલી રકમ અચાનકથી? તો રોહિતે પણ વિશાલની વાત આગળ વધારતા કહ્યું, હા બાપુજી, આટલા પૈસા અમારી પાસે તો નથી, બેંકમાંથી કાઢવા પડશે, થોડો વખત લાગશે. તો ગોવિંદભાઈએ કહ્યું, હા બેટા, જેટલું ઝડપથી બને તેટલું તમે પૈસાની વ્યવસ્થા કરો. તો રોહિત અને વિશાલ માથું હલાવતા હોસ્પિટલમાંથી નીકળી ગયા. ગોવિંદભાઈ દર અડધા કલાકે ફોન લગાવતા રહ્યા, પણ કોઈએ ફોન ઉઠાવ્યો નહીં. તેમની આશાઓ ધીમે ધીમે તૂટતી જતી હતી. નર્સે આવીને કહ્યું, સમય બહુ ઓછો છે, ઓપરેશન ઝડપથી કરવું પડશે, તમે પૈસા જમા કરાવી દો તો અમે ઓપરેશનની તૈયારી કરીએ. ગોવિંદભાઈ દર વખતે એક જ જવાબ આપતા હતા, મારા દીકરા આવતા જશે. પણ જોતજોતામાં રાત થઈ ગઈ. એ બંને ન આવ્યા. મુક્તાબેનની હાલત બગડતી જતી હતી. ગોવિંદભાઈએ તેમનો હાથ પકડી રાખ્યો, પણ મુક્તાબેનની પકડ ધીમે ધીમે છૂટતી ગઈ અને પછી એ જ થયું જેનો ડર હતો. ગોવિંદભાઈ તેમની ઠંડી થતી આંગળીઓ પકડી ફૂટી ફૂટીને રડી પડ્યા. હોસ્પિટલના સન્નાટામાં ફક્ત ગોવિંદભાઈના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેમણે કાપતા હાથે ફોન ઉઠાવ્યો અને ઘરનો નંબર ડાયલ કર્યો. રાતનો સમય હતો. ફોનની ઘંટડી વારંવાર વાગી રહી હતી. આખરે રોહિતે ફોન ઉઠાવ્યો. હેલો બાપુજી, આટલી રાતે ફોન કેમ કર્યો છે? તો ગોવિંદભાઈ એટલું જ બોલી શક્યા, બેટા, તારી માં નથી રહી. એટલું કહીને ફૂટી ફૂટીને રડી પડ્યા. ફોનની બીજી બાજુ રોહિત એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગયો. શું? પણ અમે તો કાલે આવવાના જ હતા, એમ બોલીને તેણે પણ ફોન મૂકી દીધો. બીજે દિવસે સવારે મુક્તાબેનનો અંતિમ સંસ્કાર કરી દેવાયો. ગોવિંદભાઈ ચૂપચાપ ઊભા હતા. ચિતા બળી રહી હતી. આખરે મુક્તાબેન આ દુનિયામાંથી વિદાય થઈ ગયા હતા. ઘરે પાછા ફરતી વખતે ગોવિંદભાઈ પણ લડખડાવા લાગ્યા. તેમણે ઘરના દરવાજે પગ મૂક્યો, પણ હવે એ ઘર તેમને પોતાનું નહોતું લાગતું. તેમની નજર ખાટલીની એ જગ્યા પર ગઈ જ્યાં મુક્તાબેન બેસતા હતા. હવે ત્યાં ફક્ત એક ખાલી જગ્યા હતી. ગોવિંદભાઈ ત્યાં જ બેસી ગયા. ગુમસુમ ખોવાયેલી આ દુનિયામાં એકલા રહી ગયા હતા. દીકરાઓ અને વહુઓ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા. ઘરના દરેક ખૂણામાં મુક્તાબેનની યાદો વસી હતી. ક્યારેક તેમને લાગતું હતું કે એ રસોડામાંથી અવાજ આપશે, ક્યારેક લાગતું કે ચા લઈને હમણાં આવી જશે, પણ એ તો માત્ર કલ્પના જ રહી ગઈ હતી. હવે તો કોઈ તેમની હાલચાલ પૂછનારું પણ નહોતું. ધીમે ધીમે હવે ગોવિંદભાઈ પણ બંને વહુઓને બોજ લાગવા લાગ્યા હતા. એક દિવસ દિવ્યા બડબડતા રોહિતને બોલી, સાંભળો જી, હવે બાપુજી આખો દિવસ બીમાર પડેલા રહે છે, ઉધરસ ખાતા રહે છે, કામ તો કંઈ કરતા નથી, બસ બોજ બનીને બેઠા છે. ત્યારે નાની વહુ કિરણ પણ તેની હામાં હા મેળવતા બોલી,
સાચું કહો છો ભાભી, જ્યારે માજી હતા ત્યારે ઓછામાં ઓછું ઘરના કેટલાક કામોમાં મદદ તો કરતા હતા, પણ હવે આ બાપુજી ન કામના ન કાજના, દુશ્મન બન્યા અનાજના, એટલે એમને હવે વૃદ્ધાશ્રમ મોકલી દઈએ, ત્યાં એમના જેવા બીજા લોકો પણ હશે. તો રોહિત અને વિશાલ પણ એકબીજા તરફ જોવા લાગ્યા. પછી રોહિતે કહ્યું, વાત તો સાચી છે, આપણે પણ પોતાના કામ ધંધામાં ફસાયેલા રહીએ છીએ. જ્યારે ગોવિંદભાઈને આ નિર્ણય વિશે કહેવામાં આવ્યું ત્યારે તો તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ કંઈ ન બોલ્યા અને ચૂપચાપ બંને દીકરાઓ સાથે વૃદ્ધાશ્રમ જવા નીકળી પડ્યા. ગાડી જેમ જેમ આગળ વધતી હતી, ગોવિંદભાઈની આંખોમાં બેચેની વધતી જતી હતી. તેમણે બારીમાંથી બહાર જોયું, પરિચિત રસ્તાઓ પાછળ છૂટતા જતા હતા. થોડીવાર પછી ગાડી એક ઇમારતની સામે ઊભી રહી. બોર્ડ પર લખ્યું હતું, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. આ જોઈને ગોવિંદભાઈનું દિલ બેસી ગયું. તેમણે નજર ઊંચી કરી અને કાંપતા અવાજે પૂછ્યું, બેટા, શું હવે હું તમારી સાથે નહીં રહું? તો રોહિતે માથું નમાવી દીધું અને વિશાલે સહમતિ દર્શાવતા કહ્યું, બાપુજી, અહીં તમારી સારી સંભાળ થશે. તમારા જેવા બીજા વૃદ્ધો પણ અહીં હશે. ગોવિંદભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે નબળા અવાજે કહ્યું, શું અહીંયા તમારામાંથી કોઈ હશે? તેમનો આ સવાલ સાંભળીને બંને દીકરાઓ અંદર સુધી હચમચી ગયા, પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો. અંદર જઈ ગોવિંદભાઈએ છેલ્લી વાર પોતાના દીકરાઓને નિરખ્યા. પછી મનમાં ને મનમાં બોલ્યા, હવે મને અહીંથી પાછા લઈ જવા માટે ન આવતા, હું પાછો નહીં આવું. એમ કહેતા તેઓ ભીની આંખે અંદર ચાલ્યા ગયા. થોડી વાર પછી બંને ભાઈઓ ચૂપચાપ ગાડીમાં બેઠા અને ત્યાંથી નીકળી ગયા. હવે ગોવિંદભાઈ એકલા પડી ગયા હતા. પત્નીનો સાથ છૂટ્યો તો દીકરાઓએ પણ વૃદ્ધાશ્રમે છોડી દીધા. કુટુંબના નામે હવે ફક્ત યાદો બચી હતી તેમની પાસે. શરૂઆતમાં ગોવિંદભાઈને કંઈ પણ સારું ન લાગ્યું. દરેક વસ્તુ અજાણી, દરેક ચહેરો નવો હતો, પણ તેઓ જાણતા હતા કે આંસુ પાડવાથી કંઈ નહીં બદલાય. પછી દિલને સમજાવવા લાગ્યા, ઓછામાં ઓછું અહીં કોઈ વહુ તેમને મેળા તો નહીં મારે. હવે દીકરાઓ તેમને બોજ તો નહીં સમજે. ધીમે ધીમે તેમને સાથી વૃદ્ધો સાથે સારું લાગવા લાગ્યું. તેમની તબિયત પણ સુધરવા લાગી. બધા સાથે રોજ સવારે યોગ અને વ્યાયામ કરવું તેમની દિનચર્યા બની ગઈ હતી. તેઓ ફરીથી હસવા લાગ્યા હતા. તેઓ પોતાનું જીવન આરામથી જીવવા લાગ્યા હતા. અહીં ગોવિંદભાઈ વિના ઘરમાં વહુઓના મનને શાંતિ મળી ગઈ હતી. ન કોઈ સેવા કરવી પડતી હતી, ન કોઈ જવાબદારી ઉઠાવવી પડતી હતી. રોહિત અને વિશાલ પણ સંપૂર્ણ નિશ્ચિત થઈ ગયા હતા. સમય એમ જ ચાલતો રહ્યો, પણ ત્યારે એક દિવસ અચાનક મોટા દીકરા રોહિતે કહ્યું કે આ કેવી રીતે થઈ શકે? પિતાજી આપણી સાથે આટલો મોટો અન્યાય કેવી રીતે કરી શકે? રોહિતે કોર્ટનો આદેશ હાથમાં પકડીને સ્તબ્ધ સ્વરે કહ્યું. તો આ સાંભળી વિશાલ અને બંને વહુઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. શું થયું? આખરે વાત શું છે? દિવ્યાએ હેરાનીથી પૂછ્યું. તો રોહિતે કહ્યું, અરે કોર્ટ તરફથી આ મકાન ખાલી કરવાનો આદેશ મળ્યો છે, અને એટલું જ નહીં, ખેતરોની જમીન પણ હવે આપણી નથી રહી. પણ પિતાજીએ તો જમીન જાયદાદના ભાગલા કરી દીધા હતા ને. સમગ્ર જાયદાદ તો 2 ભાગમાં વહેંચી દીધી હતી. તો હવે પછી અચાનક શું થયું એમને? કિરણે ચિંતિત થતા કહ્યું. તો વિશાલે પોતાના કપાળનો પરસેવો લૂછતા કહ્યું, તેમણે જાયદાદ ફક્ત 2 ભાગમાં વહેંચી હતી, આપણા નામે નહોતી કરી. હજુ પણ સમગ્ર સંપત્તિ પિતાજીના નામે છે. આપણે એમને વૃદ્ધાશ્રમ છોડી આવ્યા એટલે તેમણે પણ પોતાનું ચતુર મગજ લગાવ્યું હશે, જેથી આપણે બધા ઘરથી બેઘર થઈ જઈએ. ત્યારે રોહિતે ઊંડો શ્વાસ લીધો અને ગભરાહટ ભર્યા સ્વરે કહ્યું, હા, કોર્ટનો આદેશ છે કે ઘર ખાલી કરવું પડશે. ત્યારે દિવ્યાએ ગુસ્સાથી ચીસ પાડી, પણ તેમણે આવું શા માટે કર્યું? તમે બંને તો તેમના પોતાના દીકરા છો. ત્યારે નાની વહુ પણ ચીડાઈને બોલી, હા, અને નહીં તો શું? અને એમ પણ આ સમગ્ર સંપત્તિ એ બુઢો ક્યાં લઈ જશે? એ પોતે તો મરવા ઠેકાણે છે. બંને વહુઓ બડબડવા લાગી. હવે બીજો કોઈ ઉપાય ન હતો. એ બધાએ વૃદ્ધાશ્રમ જઈને પિતાજીને મળવાનું નક્કી કર્યું અને બીજે જ દિવસે વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા. ગોવિંદભાઈ પોતાના રૂમમાં બેસીને અખબાર વાંચી રહ્યા હતા. રોહિત અને વિશાલ પોતાની પત્નીઓ સાથે અંદર આવ્યા અને તેમના પગે લાગીને ભાવુક સ્વરે બોલ્યા, પિતાજી,
અમે તમને લેવા આવ્યા છીએ, હવે તમે અમારી સાથે ચાલો. તો ગોવિંદભાઈએ હળવા હાસ્ય સાથે તેમની તરફ જોયું અને શાંત સ્વરે બોલ્યા, ના બેટા, હવે આજ મારું ઘર છે, હું અહીં જ ખુશ છું. ગોવિંદભાઈના શાંત ચહેરા પર વિશ્વાસ ઝલકતો હતો. તેમની આંખોમાં હવે દર્દ ન હતું, ન કોઈ ફરિયાદ. ના પિતાજી, એ અમારી ભૂલ હતી, હવે અમે અમારી ભૂલ સુધારવા માંગીએ છીએ. રોહિતે પગમાં પડીને કહ્યું. તો વિશાલ પણ આંસુ લૂછતા બોલ્યો, હા પિતાજી, અમે તમને અહીં એકલા નહીં છોડી શકીએ, તમે અમારી સાથે ચાલો. પણ ત્યારે ગોવિંદભાઈ બોલ્યા, એકલો? અરે ના, એકલો તો હું પહેલા હતો, હવે તો અહીં મારી પાસે ઘણા સાથીઓ છે. આ સાંભળી રોહિત અને વિશાલ માથું નમાવીને ઊભા રહ્યા. પછી રોહિતે સંકોચથી કહ્યું, પણ પિતાજી, અમને એક વાત સમજ નથી આવતી, તમે તમારી સંપત્તિ અમારી પાસેથી શા માટે છીનવી લીધી? ત્યારે દિવ્યા અને કિરણ પણ મગરના આંસુ વહાવતા બોલ્યા, અમારા વિશે તો વિચાર્યું પણ નહીં પિતાજી, અમે ક્યાં જઈશું અને એ કોણ છે જેને તમે અમારો હિસ્સો આપી દીધો? તો ગોવિંદભાઈએ ઊંડો શ્વાસ લીધો અને ખૂબ આરામથી કહ્યું, તમારો હિસ્સો? જ્યારે તમે તમારા મા બાપ પ્રત્યે કોઈ ફરજ નથી નિભાવી તો હકની અપેક્ષા કેવી રીતે રાખી શકો? હું તમને હિસ્સો શા માટે આપું? હું તમારા વિશે શા માટે વિચારું જ્યારે તમે મારા અને મારી પત્ની વિશે નથી વિચાર્યું? જ્યારે મને પોતાનાએ ઠુકરાવ્યો હતો ત્યારે મને પારકાએ અપનાવ્યો હતો, એટલે મેં મારી સમગ્ર સંપત્તિ આ વૃદ્ધાશ્રમને દાનમાં આપી દીધી છે. આ એ જગ્યા છે જેણે મને સહારો આપ્યો હતો. જ્યારે મારા પોતાના દીકરાઓએ મને તિરસ્કારી દીધો હતો ત્યારે બંને વહુઓ ચીડાતી બોલી, પણ બાપુજી, તમે આ સારું નથી કર્યું, આ તો સાવ અન્યાય છે. તો ગોવિંદભાઈ બોલ્યા, અન્યાય કેવો વહુ? હવે સાચો ન્યાય થયો છે. મારી અને મારી પત્ની સાથે આવું ન કરો પિતાજી, અમને માફ કરી દો. અમને તમારી જાયદાદ નથી જોઈતી, બસ તમારો સાથ જોઈએ છે. રોહિત જોર જોરથી રડતા બોલ્યો, હા પિતાજી, બસ એક તક આપી દો. વિશાલે પણ હાથ જોડતા મોઢું ખોલ્યું, પણ ગોવિંદભાઈએ કહ્યું, ના બેટા, હવે આ સંબંધ ફક્ત નામનો રહી ગયો છે, મારો તમારી સાથે કોઈ સંબંધ નથી. પછી તેમણે કહ્યું, હવે તમે લોકો જાઓ અને આ શીખ લઈને જાઓ કે મા બાપ કોઈ સંપત્તિ નથી હોતા જેને જરૂરિયાત પ્રમાણે રાખવામાં આવે અને જરૂરિયાત પૂરી થઈ જાય પછી તેમને છોડી દેવામાં આવે. એટલું કહી ગોવિંદભાઈ ત્યાંથી ઉઠીને બહાર ચાલવા નીકળી ગયા. દીકરા વહુઓ પણ માથું નમાવી બહારની તરફ પાછા ફરી ગયા. પણ હવે તેઓ જાણી ગયા હતા કે પોતાની મૂર્ખતાને કારણે તેમણે પોતાની સૌથી કિંમતી સંપત્તિ ગુમાવી દીધી હતી. તો મિત્રો, શું ગોવિંદભાઈએ પોતાની જમીન મિલકત પોતાના દીકરા વહુઓને ન આપીને વૃદ્ધાશ્રમમાં દાન આપીને સાચું કર્યું કે ખોટું? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.